સરકારી કચેરીને સરકારે જ સીલ કરવાની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોઈ પણ ઓફિસ સીલ નહીં કરવામાં આવે। ફક્ત ને ફક્ત જે મૂવેબલ સામાન છે ઓફિસમાં, જે જંગી મિલકત છે તે જપ્ત કરવામાં આવશે। આ વધુ માહિતી સામે આવી રહી છે। ડભોઈ કોર્ટના આદેશથી નર્મદા નિગમની જે કચેરી છે તેના બ્લોક 6 અને બ્લોક 4ની જે ઓફિસો છે તેના મૂવેબલ સામાનને જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। નર્મદા નિગમની કચેરી સીલ મારવાની કામગીરી હતી, પરંતુ આ માટેનો ઓર્ડર જે ડભોઈ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે જંગી મિલકતો, જે મૂવેબલ મિલકતો હોય તેને જપ્ત કરવામાં આવશે, ઓફિસ સીલ કરવામાં નહીં આવે। ડભોઈ કોર્ટના આદેશથી નર્મદા નિગમની કચેરી સીલ મારવાની પ્રક્રિયા હતી, પરંતુ સીલ ન મારીને ઓફિસનો સામાન જપ્ત કરવામાં આવ્યો। 1989માં નર્મદા નિગમે ડભોઈની આસપાસ 6 ગામોની જમીન સંપાદિત કરી અને 1991માં 543 ખેડૂતોને 23 રૂપિયા ચોરસ ફૂટ ભાવ આપ્યો। ખેડૂતોને આ ભાવ ઓછો લાગતા તેઓએ કોર્ટમાં લડત ચલાવી ખેડૂતોએ 86 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટનો ભાવ માંગ્યો હતો। સરકારે માંગણી મુજબ નાણાં ન આપતા ખેડૂતોએ કાનૂની લડત ચલાવી। 34 વર્ષની લડત આખરે રંગ લાવી। કોર્ટે 30 કરોડ ખેડૂતોને ચૂકવવા માટેનો આદેશ કર્યો। નર્મદા નિગમે નાણાં ન ચૂકવતા મિલકત જપ્ત કરવાનો આદેશ પણ કોર્ટે જ કર્યો છે। નર્મદા નિગમ કચેરીના બ્લોક 6 અને બ્લોક 4ની ઓફિસોનો સામાન જપ્ત કરવામાં આવી રહ્યો છે। ઓફિસોને સીલ નથી કરવાની, જંગમ મિલકતો જેને જપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। 6થા માળ તેમજ 4થા માળના ઓફિસની જે મૂવેબલ પ્રોપર્ટી છે તે જપ્ત કરવામાં આવશે, કોઈ પણ ઓફિસ સીલ કરવામાં નહીં આવે। ઇજ્જત જાય એમ નહીં, આપણે એ જ કરવું છે। ના કઈ ખરું એ મળશે આપણે અમારા અરોરા સાહેબનું કામ છે, કારણ કે આવો નથી, અરોરા સાહેબ નથી। आप कोर्टમાં જ આવ્યા છો? મને કેમ દે સ્ટીકર લગાવવામાં આવી રહ્યું છે। પ્રોપર જવાબ તમને આપવો જોઈએ ને। અને સાહેબનું ઓફિસ છે તેને લોક કોણે કર્યું છે? લોક તો ખુલ્લું રાખો, અમારે કાર્યવાહી કર્યું તમે કરી શકીએ। એવું ક્યાં લખેલું છે લોક મારીને જવું અધિકારીએ? હવે અમને બહુ બોલવા ના દેશો, સીધે સીધું કામ કરો અમારી જોડે। અમે વડોદરા સિવિલ કોર્ટમાંથી આવેલ છીએ અને ડભોઈ સિવિલ કોર્ટનો ઓર્ડર થયેલો છે કે જે ખેડૂતના જે પૈસા જમીન સંપાદન થયા હતા અને જે બાકી હતા એને લેવા માટે અમે આવ્યા હતા। આ કંપની આ ઓફિસમાં આવતા ઓફિસના જે જવાબદાર કર્મચારીઓ છે એ કે અમારા ઉપલા નાણાં મંત્રાલયમાંથી મંજૂરી લઈને પૈસા આપવાના હોય, પછીથી ખેડૂતનો વાત કરીએ તો ખેડૂત કે અમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ વસ્તુની, પછી સુધી પૈસા અમને પ્રાપ્ત થયેલ નથી, જેથી કોર્ટે જે હુકમ કર્યો છે કે જે માલ સામાન એનો જે છે એ જપ્ત કરો
એટલે અમે કોર્ટના હુકમ મુજબ અહીંનો જે બી માલ સામાન છે એ જપ્ત કરીએ છીએ. અહીંથી અમે મૂવેબલ વસ્તુ જેમ કે ખુરશી છે, કમ્પ્યુટર છે, ટીવી છે, આ વસ્તુઓ જપ્ત કરી છે અને હજુ પ્રોસેસ ચાલુ છે. ના, સીલ ના આવે. આમાં ખાલી મૂવેબલ સામાન છે એમાં જપ્ત કરવાનો છે. કોર્ટનો હુકમ માત્ર સામાન જપ્ત કરવાનો મતલબ છે. મારું નામ સંજયભાઈ છે, સિવિલ કોર્ટ વડોદરા.